એ તો છે પેલા કામ પછી બધું બહાર જાવું આપણે ઓણ તો કઈ હરવા ફરવા નથી જવું એટલે કામ જ કરવાનું. હવે મકાન બનતું હોય ને ત્યારે ફરવાનું થોડુંક ઓછું કરી નાખે, પછી આપણે ફરવાનું જ છે. જવાનું જ નથી પણ ક્યાંય ઓછું નહીં જવાનું જ નથી. મિત્રો મેડમ અમારે તો કઈક પૈસા ને થપી શું કઈ સૌ ભેગા કરે એકલી એટલા બધા મેં ભેગા કર્યા. જય માતાજી કહી દે. જય માતાજી કે બધા. હા જય માતાજી. કેમ છો કે બાબુન બે ગયા છે. તો ફેમિલી કેમ છો? મજામાં મજામાં છો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો જો અત્યારે સવારમાં આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને મસ્ત મજાનો બ્લોક આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે હવે આપણે જવાનું છે દુકાને, કારણ કે હમણાં આપણે પ્લોટનું કામ થોડાક દિવસ અટકાવી દીધું છે. અને મેડમ શું કરે છે અમારે? જય માતાજી બધાને. કેમ છો? મજામાં? તો મજામાં છો. અને હું જો નાસ્તો પાણી કરીને ઊભા થયા છીએ અને બધું આણું પાથરેલું છે કે કામનું કામ હવે શરૂઆત કરવાની છે. અને ગરમી છે એટલે રાતે કઈ ઊંઘ આવે નહીં. હમણાં ગરમી બહુ પડે છે, બફારો જ થાય છે બપોરો એસી ચાલુ હોય ને તો ખાસ કરી ટાઈટ હોય ધીમી રાખે ગરમી થાય એટલે હું કરું આમાં તો ઉનાળા ને એવું મને શિયાળો જ ગમે બધાય કરતા. શિયાળો તો હારો બધાય કરતા હારો, નો ટાઈટ નો ગરમી. અને અમારે બંસીબેન બેસી ગયા છે. બંસીબેન મોબાઈલ હવારમાં ઘૂમડવા મળ્યા. નાસ્તો બસ્તો કર્યા કે બાકી છે? એને હમણાં નાસ્તો નથી ભાવતો. નાસ્તામાં હું એને કઈ ભાવે એવું ન હોય. ભાખરી ભાવે તેને ગાંઠિયા બઠિયા લઈ આવે ને ન ભાવે ગાંઠિયા. એ તો આમ થાય ક્યાં ખાય, આપણે લાવીએ તોય એને ભાવતા જ નથી. નાસ્તો કરો ઓછો હોય ને. તો મિત્રો હવે આપણે અત્યારે જવાનું છે દુકાને. પહેલા તમને દર્શન કરાવી દો માતાજીના. જો તમે દર્શન કરી લો. જય માતાજી, બધાની રક્ષા કરજો અને બધા મિત્રોને હાજર નરવા રાખજો. અને હવે આપણે જઈએ છીએ દુકાને, તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. તો આપણે ઘરે આવી ગયા છીએ. અત્યાર સુધી આપણે દુકાને કામ કર્યું બધું અને આ થાકી ગયા છીએ, કારણ કે હમણાં પ્લોટમાં હતા એટલે દુકાને કામ ઓછું હતું. દુકાને આપણે કામ ખેંચી લેવાનું છે. થોડાક દી આપણે કામને વિરામ આપી દેવાનો છે. અને મેડમ જો અમારે મજામાં ને? મજામાં. શું પ્રોગ્રામ છે આજનો? ભરેલા રીંગણા. ઓહો, સારા બને તો તમને મારા હાથના ભાવતા. ભરેલા રીંગણાનું શાક તો મને નથી ભાવતો હમણાં. તો પણ હું બનાવું, કઈ શાકમાં નથી આવતું મારે, કઈક તો બનાવવું પડશે ને. હા તો બનાવી નાખો. થોડું ખાઈ લઉં, બીજું હું આડાવડું કરીને. બંસીબેન ને સંતોષભાઈ બેસી ગયા છે. સંતોષ આ તમારે થાકી ગયો છે. કેમ સંતોષ? થાકી જાય ને સંતોષ કામ તો. કરીને હમણાં કેડું ન કરે થાકી જાય ને. આરામ છોકરો હમણાં તરીકે રહીને કાળો થઈ ગયો. પોરો ખાધો હોય ને બહુ એટલે હમણાં. અને આપણે જો હવે રૂમમાં આવી જઈ, ઘડીક પોરો બોરો ખાઈ લઈ. મેડમ બનાવે છે શાક અને લાઈટ બાઈટ કરો કે જો અંજવાળા કરીએ. તમે આવ્યા ઘરે પંખો કરી દો. પંખો કરવાનો જોઈએ ને. કરી દઈ લ્યો. પંખો ગરમી થઈ ગઈ છે. કામેથી આવ્યા કા? દાદા મારી આવી ગયા. દાદા મારી આવી ગયા. આવી ગયા હો. સરસ. દાદા મંદિર બી ગયા. ને હવે હું શાક બનાવું અને પછી તમને જમવા બોલાવું, કેમ કે 7 વાગી જશે મારે. અત્યારે જો સાંજના 7 વાગી ગયા છે. આપણે નિરાતે કરો એટલી બધી ભૂખ લાગી નથી. નહીં હમણાં પાણી પીવાય છે ને ઉનાળામાં. તરીકે પાણી પીને ધરાઈ રહી. સાચી વાત તો મિત્રો હવે ઘડીક આપણે પોરો બોરો ખાઈ લઈ. મિત્રો અત્યારે તો સરસ મજાનું જમવાનું બનાવી નાખ્યું છે. અમારા આખા રીંગણાનું શાક છે, દહીં છે, ડુંગળી છે અને ભાત છે. આરાધનાબેન બેસી ગયા છે અને અમારા માળીને રોટલાની વાટે બેઠા. છે. આજ માળી અમારે હવનમાં ગયા હતા. કપડાં બપડા જો મસ્તીના પહેરી લીધા છે. અને આપણે હવે ચડે છે રોટલા એટલે નકર તમારું તો થઈ ગયું ને, તમે જમવાનું ચાલુ કરી દો. હાલો તો હાલો બધે જમવા. મિત્રો અત્યારે જો અમારે દ્રવ્યભાઈ આવી ગયા છે હાદી સોડા લઈને. મજામાં ને ભાઈ? જય માતાજી કહી દે. જય માતાજી કે બધા. હા જય માતાજી. કેમ છો કે બાબુન બે ગયા છે. સોડા પીવાનું મન છું ગરમીની. વધારે સમય જાય એટલે પી તો પછી જાય. અડધો રોટલો ખાધો. ક્યારેક તો અડધો રોટલો ખાવો છે ને કે હાવ થોડુંક થોડુંક. હેડો અડધો રોટલો ખાધો બાબુએ. હા એક તમે બે એક જ છો ન કરે. અને આ અમારે બેન આવી ગયા છે. મજામાં? તાર પપ્પા ક્યાં ગયા? પપ્પા અત્યારે ગયા છે કામે લાગી ગયા એમ ને? હવે તો કામે લાગી જ જાય ને. બહુ બેઠા આરામ કર્યો છે ને. દબુભાઈ ના બોટલમાં સોડા પીવી હતી. આમ જો એને તો પણ જલસો છે બધી બધી કોટી. કોથી જલસો છે. આખો દી બહાર નો જાય, અહીંયા આવે, ઉપર જાય, બધે જલસા. કઈ ઉપાધિ જ નથી એને. એ ખારી છે સોડા કે? તો મિત્રો એવું બધું છે. દવ્યભાઈ ને એના ભાભુ ને બધે બેસી ગયા છે અત્યારે. અને આપણે હવે તો દુકાને થોડાક દિવસ કામે લાગી જવાનું છે, કારણ કે કામ બધું ભેગું થઈ ગયું છે. પછી પાછા પ્લોટે કામ ચાલુ કરી દેવું. એ તો પછી હે એ તો પ્લોટ એન્ડ પ્લોટ તો દુકાને ભેગું થઈ જાય. આપણે કઈ કરે ધીમે ધીમે કરવાનું કરવું છે. પડે ને. પ્લોટે આપણે કાંઈ ઉતાવળ ન કરતા, જ્યારે પૂરું થઈ જાય. ધીમે ધીમે આકે રાખશું. કામ જરૂરી છે. બે વસ્તુ સારું રહે ને તો બહાર તો નથી બેઠા. હા આપણે રેડી જ છે. અહીં રેડી છે, અહીં મજા જ આવે છે. આપણે હારું છોકરાઓને ઉપાધિ નહીં. છોકરાને તો આપણે છોકરાથી કેમ મોટા થઈ ગયા છે, નાના એનો ટાઈમ આવે તો તૈયાર થઈ જાય ને એમ.
આપણે ક્યાંય પૌણાવા જ નથી જાવ એવા વરા નથી વ્યાજ હતા આપણે 5 વર્ષ હજી વ્યાજ તો કઈ ઉપાધિ નથી ઈ બને તે આદરી થઈ જાય હા, આ દરિયે પલાળેલું પૂરું કરવું પડે પલાળેલું પૂરું થાય એટલે નકર તો સોય- વાતો કર્યા સોયલું કરી ખાવાનું મન થાય. એટલે એવું કઈ આપણે બળતરા નથી એટલે કામ કરો અત્યારે મંદી જેવું ને બધાને એક કામ બે આવ્યા છે કરી નાખીએ ને બધાને આ મંદી છે, ખબર છે એટલે કામ કરવું જરૂરી છે. મુકાઈ ને કામ અત્યારે તો જ કામ આવશે હું તો સારું કરી દીધું મેં હા તો એમ જ કરવાનું આજે કેટલાનું કહું 390 નું કામ કરી નાખ્યું મેં ભાઈ ભાઈ માં નથી પી મેં પીધી તો મિત્રો એવું બધું છે મંદિરનો માહોલ છે ને કામ મળે છે તો આપણે છે ને પહેલા તો કામ પકડવું પડશે કારણ કે કામ હશે તો બધું થાય એ તો છે જ. બરાબર ને એ તો છે પેલા કામ પછી બધું બહાર જાવું આપણે ઓણ તો કઈ હરવા ફરવા નથી જવું હમ એટલે કામ જ એ કરવાનું હવે મકાન બનતું હોય ને ત્યારે ફરવાનું થોડુંક ઓછું કરી નાખે પછી આપણે ફરવાનું જ છે જવાનું જ નથી પણ ક્યાંય ઓછું નહીં જવાનું જ નથી અમારી કોટડા જઈ આવવાનું હમ ને ક્યાંક પ્રસંગમાં હાજરી દેવાનું ત્યાં જઈ આવવાની પછી એને ઘેર આવીને મજા કરવાની તો એવું બધું છે મિત્રો મેડમ અમારે તો કંઈક પૈસા ને થપી હું કહીશો ભેગા કરે એ એકલી એટલા બધા મેં ભેગા કર્યા તારે સીવવામાં હમણાં સારું છે ને એ તો મારા વાપરનું થઈ જાય આ તો તમારા જે વાપરવા દિવસ ને માગોસ ને મારા ઘરે હું દઉં ને ઈ છે. કપાળી તું કબાટમાં ભેગા નથી કરી રાખી ને કંઈક ભેગા કાંઈ નથી કરતી તમારા દીધેલા છે હા તો કંઈક વાંધો સંતોષ લઈ જાય કોકને દેવાના હોય પથ્થર વાળાને આને તેને એના હું કાઢી દઉં લખી નાખું નહીં. અને એમાં સંતોષભાઈ જો અહીંયા આવી ગયા છે અહીંયા નહીં હોવાનું છે હોવાનું હા છે. તું ને ગરમીનો એકલો ન્યા નતું હોય અમારે એસી રૂમમાં આવ્યા હું અમારા ભાઈને એસી ને ટેવ નથી પાડવી એ તો બરોબર છે પણ આ પાડવી પડે ઉનાળો એવો છે ને આવા ગરમીનું આ એકલી એસી ચાલુ રહે એની કરતા પડ્યું રહેવાય હવે બધાને લાભ મળે ને કાકા હા. ગરમીનો એસી નો લાભ બધાને લઈ લેવાનો સાચી વાત છે આખા રૂમમાં લાગે જ છે હમ. ને પૈસા છે ને જો હું તમને દઉં છું ને તમને સંતોષને વાપરવા એ લખતી એવું જાવ જાય છે એ તો પછી નગર ઘરના નાખવા પડે ને હવે હું કામ કરનાર એ તો લખી નાખું એટલે મારા લખેલો હિસાબ એટલે રહે વાંધો ન લખેલું વસાય ને. લખેલું હશે એટલે ₹1 વાપરો એટલે ખબર પડી જાય કે આમાં કોસો થયો એટલે બધા લખતી જાવ તમે ઉપાધિ ન કરતા તો મિત્રો અત્યારે જો વાગી ગયા છે 10 વાગી ગયા છે એટલે આપણે એડિટિંગ કરવા મળી સાચી વાત અને છે. બ્લોગને કરી દઈએ એન્ડ બરાબર એવું છે થાકી ગયા છો આજ તો. તો આશા છે કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય